એમ અહીંયા ભગવાન પાંડવોના યજ્ઞમાં હેઠી પત્રાવળી ઉપાડે છે. યજ્ઞની રચના થઈ, એક અવાજે બધા બોલ્યા કે આ યજ્ઞમાં પહેલી પૂજા કોની થશે? ત્યાં તો એક અવાજે બધા નારો લગાવ્યો, પહેલી પૂજા યજ્ઞમાં દ્વારિકાધીશ કૃષ્ણની થશે. બધાથી સહન થયું, પણ શિશુપાલથી સહન ન થયું. એ યજ્ઞમાં હતા. શિશુપાલને થયું કે આ કૃષ્ણ એ જ છે ને કે જે રૂકમિણી સાથે મારા લગ્ન થવાના હતા ને, રૂકમિણીનું હરણ કરીને ગયા, આ એ જ કૃષ્ણ છે. તો ન બોલવાના શબ્દ બોલ્યા શિશુપાલ, બહુ અપશબ્દ બોલ્યા છે પ્રભુને. ભગવાને કીધું તમારે બોલવા એટલા બોલો. મેં તમારી માતાને વચન આપ્યું હતું કે 100 અપશબ્દ સુધી હું કાંઈ નહીં બોલું, પણ જ્યારે શિશુપાલના 100 અપશબ્દ પૂરા થશે ત્યારે એનો ઉદ્ધાર કરીશ. આજ શિશુપાલના 100 અપશબ્દ પૂરા થયા. ભગવાન શ્રી હરિએ સુદર્શન ચક્ર છોડી શિશુપાલનો ઉદ્ધાર કર્યો. દેવતાએ પુષ્પોની વૃષ્ટિ કરી. જય જયકાર બોલો દ્વારિકાધીશ કી જય. એ યજ્ઞને પૂર્ણ કર્યો છે ભગવાન કૃષ્ણ. યજ્ઞ પૂર્ણ કરી પ્રભુ આવ્યા છે પાછા દ્વારિકા નગરીમાં. એ દ્વારિકા નગરીમાં એક દિવસ ભગવાને ઉદ્ધવને પ્રેમ નામનો મંત્ર દેવાનું નક્કી કર્યું કે મારે મારા ઉદ્ધવને પ્રેમનો મંત્ર આપવો છે. કારણ કે બૃહસ્પતિના જ્ઞાની શિષ્ય છે, એનામાં જ્ઞાનનું અહમ છે. તો એ અહમને દૂર કરવા માટે પ્રેમ તત્વ શું છે, એ પ્રેમ લક્ષણા ભક્તિના દર્શન કરાવવા માટે મારે એક લીલા કરવી છે આ નગરીમાં. ભગવાન દ્વારિકાધીશે એક લીલા કરી. 16,108 પટરાણી 56 ભોગ ધરે છે પ્રભુની સન્મુખ. પણ અચાનક ભગવાન કૃષ્ણ એ 56 ભોગને છોડી અટારીમાં આવી ગોકુલ તરફ દ્રષ્ટિ કરીને ઠાકોરજી રડી રહ્યા છે. આ લીલાને 16,108 પટરાણી સમજી ન શકે, પણ ઉદ્ધવજીના મનમાં પ્રશ્ન થયો, અરે આ 56 ભોગ છોડીને અટારીમાં આવીને દ્વારિકાધીશ પ્રભુ રડી રહ્યા છે, લાવને જરા પૂછું. ઉદ્ધવજી ભગવાન દ્વારિકાધીશ પાસે આવીને કહે, પ્રભુ આજે મેં જોયું કે તમે 56 ભોગ છોડીને અટારીમાં આવીને રડી રહ્યા છો, પ્રભુ શા માટે? ત્યારે રડતા રડતા પ્રભુ કહે, ઉદ્ધવ આજ તો બને મારું ગોકુળ યાદ આવ્યું, આજ બને મારી યશોદા માં યાદ આવી, આજ મને મારી ગંગી યાદ આવી. ઉદ્ધવ અહીંયા ભલે મને 56 ભોગ મળતા હોય, પણ વ્રજ મંડળમાં મારી માં મને રોટલી ને માખણ આપતી ને, એ રોટલી ને માખણ ને હું આજ સુધી ભૂલ્યો નથી. ઉદ્ધવ હે ઉદ્ધવ, અહીંયા ભલે સારંગીના સુર વાગતા હોય, પણ વ્રજ મંડળમાં જે વેણુનો નાદ મેં કરી કરી અને જડ ચેતન બને, ચેતન જડ બને, એ વેણુ નાદ હું ભૂલ્યો નથી. ઉદ્ધવજી અહીંયા ભલે મને સોનાના પાત્ર મળતા હોય, કાંઈ કમી નથી, પણ મારી માં મને જે કાસાની થાળીને વાટકી આપતી ને, એને હું ભૂલ્યો નથી. મહારાજ મારું એક કામ કરશો, તમે મારો સંદેશો વ્રજ મંડળમાં જઈને આપશો. ઉદ્ધવજી થોડા જ્ઞાની હતા, એને થયું કે લાવ ને આ સંદેશો આપવામાં શું, હું આપીશ. એક એક સંદેશો પ્રભુ દેતા જાય અને ભારત વર્ષના કવિઓ ગાતા જાય. રાધાજી ને એટલું કે જો ઉદ્ધવજી, રાધાજી ને એટલું કે જો ઉદ્ધવજી, હે અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે, હે મમતાની મૂર્તિ મારી રહી
યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના અહીં વાસણ મજાના, સોના રૂપાના યહી વાસણ મજાના. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. ઓ કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. ઓ સારંગીના સુર અહીં ગુંજે મજાના, સારંગીના સૂર અહીં ગુંજે મજાના. એવા સારંગીના સુર અહીં ગુંજે મજાના. સારંગીના સૂર અહીં ગુંજે મજાના. વાલી મારી વાસલડે રહી ગઈ ગોકુળમાં. હે વાલી વાલી વાસલડી રહી ગઈ ગોકુળમાં. વાલી મારી વાસલડે રહી ગઈ ગોકુળમાં. હે વાલી મારી વાસલડી રહી ગઈ ગોકુળમાં. રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં, મને મારી રાધા સુનું સુનું લાગે. રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં, મને મારી રાધા વિના સુનું સુનું લાગે. મને મારી રાધા વિના સુનું સુનું લાગે. મને મારી રાધા સુનું સુનું લાગે. રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં, મને મારી રાધા વિના સુનું સુનું લાગે. રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં, મને મારી રાધા વિના સુનું સુનું લાગે. ઉદ્ધવ, મારો સંદેશો તમે રાધાને આપજો, મારો સંદેશો તમે વ્રજની એક એક ગોપીઓને આપજો, મારો આ દિલનો સંદેશો તમે નંદ બાબાને યશોદા માને આપજો. ઉદ્ધવજી વ્રજ મંડળમાં પધાર્યા. હવે જુઓ, જેવા કૃષ્ણ દેખાય ને એવા જ ઉદ્ધવજી દેખાય. બેયનું સ્વરૂપ એક સરખું. કૃષ્ણના વાકડિયા વાળ તો ઉદ્ધવજીના વાકડિયા કે કૃષ્ણ શ્યામ વર્ણ, ઉદ્ધવજી શ્યામ વર્ણ. કૃષ્ણ પિતાંબરધારી, ઉદ્ધવજી પિતાંબરધારી, બે એક સરખા દેખાય. બે સખા છે, એક સરખું સ્વરૂપ છે બંનેનું. એક ગોપીની નજર પડી ઉદ્ધવજી ઉપર.
મનોમન વિચારે ઉદ્ધવજીને જોઈને એને એમ કે અમારા કૃષ્ણ આવ્યા, કારણ કે વચન દઈને ગયા હતા ને કૃષ્ણ. કાલે આપણે કથા સાંભળી. એકચ્યુઅલી આ કથા તો છે ખાલની, પણ કાલે સમય અભાવે છૂટી એટલે આજેનો વિસ્તાર કરી રહ્યો છું. એક ગોપીની નજર પડી ને ઉદ્ધવજીને જોઈને મનમાં વિચારે આપણા કૃષ્ણ તો નથી આવ્યા ને, આપણે વચન દઈને ગયા હતા, લાગે છે કે આપણા કૃષ્ણ આવ્યા, હાલને હળી કાઢી અને આપણા શ્યામના ચરણોમાં ઢળી પડીએ. વ્રજાંગના દોડતી દોડતી ઉદ્ધવજીના ચરણોમાં ઢળી પડી. અમારા કૃષ્ણ આવ્યા, અમારા શ્યામ આવ્યા, અમારા નટવર આવ્યા. ત્યારે ઉદ્ધવજી ગોપીઓનો હાથ પકડીને કહે છે, હે વ્રજાંગના, મેં કૃષ્ણ નહીં હું, પણ હું બૃહસ્પતિનો જ્ઞાની શિષ્ય છું, નામ છે ઉદ્ધવ, અને કૃષ્ણનો સખા છું, મારું નામ છે ઉદ્ધવ. હું કૃષ્ણનો સંદેશો તમારા સુધી પહોંચાડવા આવ્યો છું. એક ગોપી બોલી, મહારાજ પેલા ઈ ચોખવટ કરજો, સંદેશો આપો તો ઈ ચોખવટ કરજો, કયા કનૈયાની વાત કરો, તમારા કે અમારા? તો ઉદ્ધવજી કે આવડી શું, તમારા ને અમારા? કૃષ્ણ અલગ અલગ થોડી છે, કૃષ્ણ તો એક છે. નહીં મહારાજ, આ તમારો ભ્રમ છે. અમારા કૃષ્ણ એ અમારાથી દૂર નથી, અમારી સાથે છે અને અમારી પાસે છે મહારાજ. આવો અમે તમને દર્શન કરાવીએ. ઉદ્ધવજીનો હાથ પકડીને વ્રજની ગાંડી ગોપીઓ આવી કદમના વૃક્ષ પાસે, અને ઈ ઝાડવા પાસે આવીને કાળી કામડીને વાસળી રાખી અને શ્રદ્ધાથી ગોવિંદને યાદ કર્યા ને, ત્યાં તો કદમના વૃક્ષની નીચે ઉદ્ધવજીને દ્વારિકાધીશના દર્શન થયા. ઉદ્ધવજી ભ્રમમાં પડ્યા કે આ કૃષ્ણ સાચા કે જેનો સંદેશો લઈને આવ્યો ઈ જ કૃષ્ણ સાચા? આ કયા કૃષ્ણ સાચા? મહારાજ, અમારા કૃષ્ણ અમારાથી દૂર નથી, અમારી સાથે છે. એ ભલે દ્વારિકાના રાજા બન્યા હોય, એ ભલે મથુરામાં અનેક લીલાઓ કરી, રાજપાટ ભોગવી અને અંતે દ્વારિકામાં લીલાઓ કરી, જે કઈ લીલાઓ કરતા હોય, પણ વ્રજવાસીઓ અમે કૃષ્ણને ભૂલ્યા નથી. અમે એને બહુ યાદ કરીએ છીએ મહારાજ. અમને યાદ કરે કે નહીં? ઉદ્ધવજી કહે તમને બહુ યાદ કરે. એક એક ગોપીઓ માટે કૃષ્ણે સંદેશો મોકલાવ્યો, સંભળાવ્યો. ઉદ્ધવજી ગોપીઓને કહે મારે નંદાલયમાં જવું, મને નંદાલયનું સરનામું બતાવો ને. ત્યારે એક ગોપી બોલી, મહારાજ તમને આ પાણીની નેર દેખાય ને, આ નેરને જોતા જોતા તમે આગળ જાઓ, નંદાલયમાં પહોંચી જશો. પણ મહારાજ એટલું ધ્યાન રાખજો કે આ કોઈ સામાન્ય પાણીની નેર નથી, આ અમારા ગોકુળની ગંગા છે, અમારી ગોકુળની ગંગા. જ્યારથી શ્રી કૃષ્ણ અમને છોડીને ગયા છે ને, ત્યારથી નંદ બાબા ને યશોદા માતા ખોડામાં બેસી અને ચોથા આંસુએ જે રડી રહ્યા ને, ઈ આ નેર છે મહારાજ. આને જોતા જોતા તમે આગળ જાઓ, નંદાલયમાં તમે પહોંચી જશો. ઉદ્ધવજી પધાર્યા છે નંદાલયમાં. નંદ બાબા ને યશોદા માતાની હાલત જોઈ ઉદ્ધવજીએ ચરણોમાં ઢળી પડ્યા. ઓહો, આ નંદ બાબા ને યશોદા માતાની આવી હાલત! કૃષ્ણ 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 નામમાં પાગલ છે. યશોદા માતાના શરીરનું ઠેકાણું નથી, વસ્ત્રનું ઠેકાણું નથી, શરીર ઉપર કોઈ અલંકાર નથી, કેશ કલાક છૂટા છે માના, અને મનમાં એક જ ભાવ, ક્યારે મારો લાલો આવે, ક્યારે મારો કૃષ્ણ આવે, ક્યારે મારો ગોવિંદ આવે. ઉદ્ધવજી યશોદા માને કહે, માં હું કૃષ્ણનો સંદેશ લઈને આવ્યો છું. ત્યારે રડતા રડતા જશોદામાં કહે, મહારાજ કનૈયાને કહેજો મારા વાત્સલ્યમાં કઈ કમી હતી, મારા સ્નેહમાં કઈ કમી હતી મહારાજ. બહુ મોટી વાતો કરીને ગયા था कि मैं यूं गया और यूं आया, यूं गया और यूं आया, मेरे वात्सल्य में कुछ कमी थी महाराज. कृष्ण से कहना, मैं 11 વર્ષ અને 52 દિવસ સુધી કાંઈ કમી નથી રાખી. मैं બહુ એની સેવા કરી, मैं બહુ એની ચાકરી કરી, मेरे प्रेम में कुछ कमी थी महाराज. ઉદ્ધવજી કહે, ના માં, એ તમારા ખોડાને ભૂલ્યો નથી, તમારા ખોડાને ગોવિંદ આજે પણ યાદ કરે છે માં. યશોદામાં
ઉદ્ધવજીના મુખેથી આ વાત સાંભળી ચોદારાસુએ રડતા રડતા મનમાં વિચારે, વાહ, એ બાને કૃષ્ણ મને યાદ તો કરે છે. 4 માણસોની વચ્ચે તમારી ને મારી હાજરી ન હોય ને એ સમયે તમારા ને મારા નામ લેવાતા હોય ને તો આપણે આનંદ કેટલો આવે. તો અહીંયા ગોવિંદની હાજરી નથી અને છતાં ઉદ્ધવજીના મુખે યશોદા માતા એ સાંભળતી હોય કે કૃષ્ણ વારંવાર મને યાદ કરે, તો યશોદા માને કેટલો આનંદ કે ગોવિંદ મને ભૂલ્યા નથી, મારા વાત્સલ્ય ને મારા ખોડાને કૃષ્ણ ભૂલ્યા નથી. મહારાજ, મારું એક કામ કરશો, હું કનૈયા માટે રોટલી ને માખણ તૈયાર કરું, એ તમે આપજો ને અને કહેજો કે એની માં જશોદાએ મોકલાવી આ રોટલી માખણ. રોટલી ને માખણ લીધી. એક એક ચમત્કાર ઉદ્ધવજીને મળી રહ્યા છે વ્રજ મંડળમાં. જ્ઞાન હતું ને, પીગળી ગયું. ધ્યાન રાખજો બાપ, કૃષ્ણને મેળવવા માટે બહુ ભણતરની જરૂર નથી, પણ કૃષ્ણને મેળવવા માટે ગોપીઓ જેવું ભોળપણ હશે ને તો ગોવિંદ મળતા વાર નહીં લાગે. ભીતરનો ભાવ નિખાલસ હશે, ભોળો ભાવ હશે, ભગવાન છેટો નથી, બહુ નજદીક છે. રોટલી ને માખણ લીધી. કૃષ્ણનો સંદેશો સૌને સંભળાવ્યો ઉદ્ધવે. છેલ્લે બધાને સંદેશો આપ્યો ને હવે એક પાત્ર બાકી, જેનું નામ છે રાધા. ઉદ્ધવજીએ ગોપીઓને પૂછ્યું, મારે રાધાને મળવું છે, એ ક્યાં મળશે? ત્યારે વ્રજ ગોપિકાઓ ઉદ્ધવને કહે, મહારાજ ઈ તો ગાંડી બની ગઈ ગોવિંદના નામમાં, શ્યામ નામમાં પાગલ બની મહારાજ, એ બાવરી રાધા. જાઓ યમુનાજીના કાંઠે જાઓ, તમને રાધા મળશે. ભક્તિના તટ ઉપર રાધાજી કૃષ્ણનું ચિત્ર બનાવે છે ને ઉદ્ધવજી પાછળથી જુએ. વાહ, કેટલું સુંદર પેન્ટિંગ બનાવે છે રાધા શ્યામનું. એ ચિત્ર બનાવતા બનાવતા રાધાજીએ કેવલ કનૈયાનું મુખારવિંદ બનાવ્યું. બનાવી એને હૃદય લગાવે, વળી જુએ, વળી હૃદય લગાવે, વળી જુએ, વળી હૃદય લગાવે. ઉદ્ધવજી રાધાને કહે, રાધા, કનૈયાનું ચિત્ર તો તમે બહુ સુંદર બનાવ્યું, પણ આ મુખારવિંદની સાથે સાથે એના હાથ બનાવો, એના ચરણ બનાવો, એના એક એક અંગ બનાવો. કેમ તમે કેવલ મુખારવિંદ બનાવ્યું મહારાજ? દેવી મને બતાવો. ત્યારે એ ભક્તિ સ્વરૂપ રાધા જવાબ આપે ઉદ્ધવને, મહારાજ, કદાચ આ ચિત્રમાં હું કનૈયાના પગ બનાવું અને પાછો અમને છોડીને વયો જાય તો? અમે એવું નથી ઈચ્છતી કે કૃષ્ણ અમારા લાઈફમાંથી દૂર જાય. અમારા શ્વાસે શ્વાસે, અમારા હલ પલ હર સાંગ એ કૃષ્ણને અમે ભૂલ્યા નથી. કદાચ આ ચિત્રમાં અમે એના ચરણ બનાવીએ અને પાછો વયો જાય, નીકળી જાય અમને છોડી, આ અમે નથી ઈચ્છતા. માટે કેવલ કૃષ્ણનું મુખારવિંદુ બનાવી એના ગુણગાન ગાતા ગાતા હું મારા જીવનને યાપન કરીશ. આ તત્વ છે રાધા. રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં, મને મારી રાધા વિના સુનું સુનું લાગે. રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં, મને મારી રાધા વિના સુનું સુનું લાગે. મુરલીધરા મન મોહના, મુરલીધરા મન મોહના. મુરલીધરા મન મોહના, મુરલીધરા મન મોહના. રાધા, એ કૃષ્ણ તમને ભૂલ્યા નથી. રાધાજી ઉદ્ધવને કહે ને ઉદ્ધવ રાધાને કહે, એકમેકને એકબીજાની વાતો કરે.
રાધાજી કનૈયાને ઉદ્ધવજીને કહે, ઉદ્ધવ કનૈયાને કહેજો મારા પ્રેમમાં કઈ કમી હતી, મારા સ્નેહમાં કઈ કમી હતી. વાતો તો બહુ મોટી કરીને ગયા હતા કે હું આવીશ, એ આવ્યા નહીં, ભૂલી ગયા મને. ત્યારે ઉદ્ધવજી કહે, ના રાધેજુ એ તમને ભૂલ્યા નથી, પણ મને એક સંદેશો આપવાનું કીધું. રાધાજીને એટલું કેજો ઉદ્ધવજી, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. એ તમારા સ્નેહને, તમારા પ્રેમને કૃષ્ણ ભૂલ્યા નથી. બસ આ જ જીવાત્માની સાર્થકતા છે કે આપણે તો ભગવાનને યાદ કરીએ, પણ ભગવાન આપણને યાદ કરે ને, આપણું જીવન સફળ. એક કથા મેં વાંચી હતી, મને બહુ ગમી. એક દિવસ નારદ મુનિ ભગવાન પાસે આવ્યા અને ભગવાનની બાજુમાં એક ચોપડો હતો. તો નારદજીને થયું, લાવ જરા ચોપડો ખોલીને જો આમાં શું લખ્યું. નારદજીએ જોયું તો એમાં પેલું નામ લખ્યું હતું નારદજી. એવા બધા નામો લખ્યા હતા. તો નારદજી તો આનંદમાં આવી ગયા, વાહ વાહ, ભગવાનના ચોપડે પેલું નામ મારું. હનુમાનજી પાસે આવ્યા નારદજી. હનુમાનજીને કહે, અરે હનુમાન, પૂરો દિવસ તમે રામ 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 રામની માળા જપો, પણ ભગવાનના ચોપડે તમારું તો ક્યાંય નામો નિશાન જ નથી. અને હું કેટલો ભાગ્યશાળી કે ભગવાનના ચોપડે પેલું નામ મારું છે મહારાજ. ત્યાં તો હનુમાનજી નારદજીને કે ઉભા રહ્યો, ભગવાનની બાજુમાં બીજો ચોપડો હતો, એ તમે જોયો કે નહીં? તો કે એ તો જોયો નહીં. તો કે એ જોઈને આવો, જાઓ. ત્યાં તો વળી નારદ મુનિ આવ્યા પ્રભુ પાસે, અને બીજો ચોપડો બાજુમાં હતો ને ખોલીને જોયો તો પહેલું નામ એમાં હતું હનુમાનજીનું, એની બાજુમાં નામ હતું સુદામાનું, એની બાજુમાં નામ હતું અર્જુનનું, એમની બાજુમાં નામ હતું રાધાનું, એની બાજુમાં નામ હતું દ્રૌપદીજીનું, એની બાજુમાં નામ હતું વિશ્વના લોહાણા મહાપરિષદનું. આ બધા નામ હતા. તો નારદજીએ ભગવાનને પૂછ્યું કે આ બે ચોપડામાં અંતર શું છે? ત્યારે ભગવાન મંદ મંદ મુસ્કુરાતા જવાબ આપે, નારદજી, આ પેલા ચોપડામાં જેમાં પેલું નામ તમારું છે, એમાં એ ભક્તોના નામ છે કે જે આખો દિવસ મારું ભજન કરે ને, નારાયણ નારાયણ, જે મારું ભજન કરે ને એ ભક્તોના નામ છે. અને બીજા ચોપડામાં એ ભક્તોના નામ છે કે જેનું ભજન આખો દિવસ હું કરું. જગદીશ્વર જેનું ભજન કરતો હોય, આ બીજા ચોપડામાં એના નામ છે. હનુમાનજીનું ભજન ભગવાન કરે, સુદામદેવનું ભજન સ્વયં જગદીશ્વર કરે, દ્રૌપદી અને રાધાનું ભજન સ્વયં શ્યામ કરે. આ તાકાત છે ભક્તિની તાકાત. લોહાણા મહાપરિષદે કથા સાંભળી તો તમને ને મને યાદ ભગવાન કરે. બધાઓ તાળીઓથી શ્રી હરિ પ્રભુને કે એના ચોપડામાં સુવર્ણ અક્ષરે તમારા મારા નામ લખાય. આ સપ્તાહના 7 દિવસ માધ્યમથી આ તાકાત છે ભક્તિની. તો ઉદ્ધવજીને પ્રેમના દર્શન થયા છે વ્રજ મંડળમાં. આવ્યા પ્રભુની સામે, એક પણ શબ્દ ઉદ્ધવજી બોલી નથી શકતા. કૃષ્ણ જલ્દી જલ્દી દોડીને ઉદ્ધવજીને કહે, મારી માએ મારા માટે કઈ મોકલાયું? મારી ગોપીઓએ મારા માટે કઈ મોકલાયું? મારી રાધા મને યાદ કરે. જલ્દી જલ્દી ભગવાન પૂછવા લાગ્યા ઉદ્ધવજીને. ત્યારે ઉદ્ધવજી કહે, પ્રભુ, તમારી માં જશોદાએ તમારા માટે રોટલી ને માખણ મોકલાવી. આપ સ્વીકાર કરો. જગતનો નાથ કેટલાય દિવસોનો ભૂખો હોય, એ રોટલી ને માખણ નહીં પણ યશોદા માતાનું વાત્સલ્ય આરોગતા હોય ને એવું લાગે. રોટલી ને માખણ આરોગી પ્રભુએ. આ લીલા ઠાકોરજી એટલા માટે કરી, ઉદ્ધવજીનું જે જ્ઞાનનું અહમ હતું એ અહમ ઉતારી અને પ્રેમનો સંદેશ આપ્યો છે પ્રભુએ આ લીલાના માધ્યમથી. બોલો ભક્ત વત્સલ ભગવાન કી જય હો. એક એક લીલા ભગવાન શ્રી હરિ કરતા જાય છે. નેતિ નેતિ કહી વેદ પુકારે, નેતિ નેતિ કહી વેદ પુકારે. વેદો એ હવે ભગવાનની સ્તુતિ કરે છે, પ્રભુ તમારી લીલાઓને પૂર્ણ કરો. હવે તમે સ્વધામ પધારો પ્રભુ. ભગવાનને થયું કે લાવો ને મારે સ્વધામ ગમનની લીલા કરવું, પણ જરા જો કોઈનું ઋણ તો બાકી નથી ને. કોઈનું ઋણ બાકી રહેશે ને તો ધરતી ઉપર પાછું મારે પૂરું કરવા માટે આવવું પડશે. કિસી કા ऋण તો બાકી નહીં હે. પરમાત્માને યાદ આવ્યું કે એક ઋણ બાકી છે.
મારા સખા, મારા પરમ સખા પોરબંદરનો એ પવિત્ર બ્રાહ્મણ જેનું નામ છે સુદામા, સુદામાનું ઋણ બાકી છે. મારે મારા સુદામા ઉપર અનુગ્રહ કરવો છે, મારે મારા સુદામાને મળવું છે. શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંદમાં 2 અધ્યાયમાં સુદામા ચરિત્ર આખ્યાન પધરાયું છે વ્યાસજીએ. આવો આપણે પણ બહુ શ્રદ્ધાથી સુદામા આખ્યાન સાંભળીએ. ભાગવતકાર કહે છે કે જે જીવાત્મા શ્રદ્ધાપૂર્વક સુદામા આખ્યાન સાંભળે એના 7 જન્મની દરિદ્રતા દુઃખ દૂર થાય. આ મહિમા છે સુદામા આખ્યાનની. ભલે તમે ગમે એટલી વાર આ કથા સાંભળી હોય, પણ ભાગવતજીમાં જે સુદામા ચરિત્ર છે ને હરેક વખતે સાંભળો, શ્રદ્ધાપૂર્વક સાંભળો, અને શ્રદ્ધાપૂર્વક કરેલું શ્રવણ એ હૃદયસ્થ થાય. અને એ શ્રવણ જ્યારે હૃદયસ્થ થાય ત્યારે આ હરીમ ક્યારેક તમારો મારો હાથ પકડવા આવે. જે રીતે સુદામાનું બાવડું પકડી સુદામાને બાહોપાસમાં પ્રભુએ લીધા ને, આ તાકાત છે ભક્તિની. એ સુદામા ચરિત્રની કથા સંભળાવે છે સુખદેવજી મહારાજ. આવો આપણે પણ પ્રેમથી સુદામા ચરિત્રની કથા સાંભળીએ. શ્રી શુક ઉવાચ કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. એક શ્લોકમાં સુદામાના ભરપૂર વખાણ કર્યા છે વ્યાસજી. આ એક શ્લોક સાંભળી લ્યો ને તો ખબર પડી જાય કે સુદામા પાત્ર કોઈ સામાન્ય નથી. એક શ્લોકમાં કેટલા વખાણ કર્યા સુદામદેવના. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. કૃષ્ણના એક સખા છે. જો આમાં જ બધું આવી જાય. કૃષ્ણના સખા. કોઈ નાનો માણસ હોય ને એનો મોટો મિત્ર હોય ને તો એ તો ફૂલતો ને ફૂલાતો ન હોય. એ તો બધાને કહેતો હોય કે ફલાણો વ્યક્તિ મારો મિત્ર, મારો સખા. પણ ક્યારેક મોટો માણસ 4 માણસોની વચ્ચે કે આ નાનો વ્યક્તિ છે ને એ મારો મિત્ર છે, અમે લંગોટિયા ભાઈબંધ છે, અમે હારે ભણતા, તો એ નાનકા માણસને કેટલો આનંદ થાય. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત. કૃષ્ણના એક સખા છે, પ્રભુના એક સખા છે, जिनका नाम है सुदामा. કેવા છે? બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. ખાલી બ્રાહ્મણ નથી, પણ બ્રાહ્મણમાં જે ઉચ્ચ કેટેગરીના બ્રાહ્મણ બ્રહ્મવિત્તમાં છે સુદામદેવ. આ બ્રાહ્મણનો બહુ સરસ અર્થ શાસ્ત્રકારો કહે, બ્રહ્મને જે જાણે એને કહેવાય બ્રાહ્મણ. બ્રહ્મ સાથે જે સીધો તમારો મારો પરિચય કરાવે એને કહેવાય બ્રાહ્મણ. અમારા પૂજ્ય ભાઈ શ્રી કથામાં કહે કે બ્રાહ્મણને 3 જગ્યાએ ગાંઠ હોય. બોલો હરે હરે. 3 જગ્યાએ ગાંઠ. ક્યાં ક્યાં? ધોતીમાં, પોથીમાં અને ચોટીમાં. આ 3 જગ્યાએ ગાંઠ. પેલી ગાંઠ ક્યાં? બોલે ધોતીમાં. બીજી ગાંઠ ક્યાં? તો કે પોથીમાં. ભાગવતજી, રામાયણ, શિવ પુરાણ, દેવી ભાગવત, ગીતાજી આ બધાનો ગુટકો લઈ એનું પોથીનું ઉપવસ્ત્ર બાંધી અને ઈ ગાંઠ માડી અને ભૂદેવ ભસ્મ લગાવીને બજારમાં નીકળે ને તો એ બ્રાહ્મણ કેટલો રૂપારો લાગે, કેટલો દિવ્ય લાગે.
ધોતીમાં ગાંઠ, પોથીમાં ગાંઠ અને ત્રીજી ગાંઠ ચોટીમાં. માનસ્તો કે તનય માન આયુખિમાનો ગોખુમાનો અશ્વે ખુરીરિકાહ માનો વીરા નુદ્રભામિનો વધીરહ વિકમંતાહ સદમિત્વા હવામહે. એ મંત્ર ભણી સંધ્યાવંદન કરતો હોય, શિખાબંધન થતી હોય તો એ બ્રાહ્મણ કેટલો દિવ્ય લાગે, કેટલો તેજસ્વી લાગે. સુદામદેવ એ બ્રાહ્મણોમાં પણ ઉચ્ચ કેટેગરીના બ્રાહ્મણ છે, બ્રહ્મવિત્તમ. સુખદેવજી મહારાજ કહે છે રાજન વિરક્ત છે. વિરક્ત એટલે વૈરાગી, જે પરિસ્થિતિમાં રાખે એમાં સંતુષ્ટ છે સુદામદેવ. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુદામદેવ પ્રશાંત છે. શાંત હોય ને એને ક્યારેક ગુસ્સો આવે, પણ પ્રશાંત હોય ને એને ક્યારેય ગુસ્સો ના આવે. એ તો 24 કલાક આનંદમાં રહેતો, એને કહેવાય પ્રશાંત આત્મા. અને છેલ્લે સુદામદેવનું બહુ મોટું લક્ષણ છે જીતેન્દ્રિય. જેણે પોતાની એક એક ઇન્દ્રિયો કૃષ્ણ ભજન કરતા કરતા સમર્પિત કરી, એ બ્રાહ્મણનું નામ છે સુદામા. રાજન, ભગવાન સુદામાને શા માટે એટલા યાદ કરે એની અનેક કથાઓ છે. અલગ અલગ પુરાણોમાં દંત કથાઓ પણ ઘણી બધી આ સુદામા ચરિત્રની આપણે સાંભળવા મળે. પણ એક કથા મને બહુ ગમે. એક સમયે ભગવાન કૃષ્ણ અને સુદામદેવ ઉજ્જૈન સાંદીપની આશ્રમમાં અભ્યાસ કરતા હતા. 64 દિવસ પરમાત્મા સાંદીપની આશ્રમમાં રહ્યા અને 64 કલાઓને પ્રાપ્ત કરી, આવી કથા ભાગવતજીમાં છે. એ સમયે ભગવાનના એક સખા થયા જેનું નામ હતું સુદામા. એક દિવસ ગુરુ માતાએ કૃષ્ણ અને સુદામાને કીધું, આદેશ આપ્યો, જાઓ આ બપોરનું ભોજન, તમને ભૂખ લાગે ત્યારે જમી લેજો અને યજ્ઞ યાગાદી માટે તમે કાષ્ટ લઈને આવો, આ મારી આજ્ઞા છે, મારો આદેશ. બે મિત્ર બપોરનું ભાતું લઈ વાતો કરતા કરતા વન વગડામાં જાય છે. પણ થયું એવું કે એ વન વગડામાં ભયંકર વાવાઝોડું આવ્યું, ભયંકર તુફાન આવ્યું. કૃષ્ણ દૂર, સુદામા દૂર, બે સખા વિખૂટા પડી ગયા એ વન વગડામાં. ઓલું બપોરનું ભાતું હતું ને એ સુદામા પાસે રહી ગયું. સુદામાને થયું, લાવને જરા મારી ગુરુ માતાએ આ ભાતામાં શું આપ્યું, ખોલીને જોવું તો સહી. ખોલીને જોયું તો અંદર હતા ચણા. સુદામદેવને થયું કે અત્યારનો સમય એવો છે કે જે જીવાત્મા ચણાને આરોગશે એના જીવનમાં 7 જન્મની દરિદ્રતા પ્રાપ્ત થશે. દરિદ્રતા, આ દરિદ્રતા મારા કૃષ્ણના જીવનમાં ન આવી જોઈએ, કારણ કે જગદીશ્વર છે અને હું એનો સખા છું. જે વિપત્તિ પડે વિપત્તિ મને પડે, પણ મારા પરમ સખા કૃષ્ણના જીવનમાં વિપત્તિ ન પડવી જોઈએ. લાવને હું બધા ચણા આરોગી જાઉં. કનૈયાના ભાગના જે ચણા હતા એ પણ સુદામદેવ આરોગી ગયા, પોટલી સાફ. કૃષ્ણ આવ્યા, સુદામદેવને કહે, મહારાજ મારા ભાગનું ભાતું આપો, મને બહુ ભૂખ લાગી. ત્યારે સુદામદેવ કહે, કનૈયા માફ કરજો, મને બહુ ભૂખ લાગી ને એટલે હું તમારા ભાગના જે ચણા હતા ને આરોગી ગયો. ત્યારે ભગવાન કૃષ્ણ સુદામદેવને કહે, સુદામા તમે મારા ભાગનું ભાતું નહીં, પણ તમે મારા ભાગ્યની દરિદ્રતાને આરોગી. સુદામા, દરિદ્રતાને બહુ કઠિન છે, દરિદ્રતાને ભોગવવી. દરિદ્રતા ઉપર વાતો કરી શકાય, દરિદ્રતા ઉપર લેખ લખી શકાય, પણ જેણે જીવનમાં દરિદ્રતાને જોયો હોય ને એમને ખબર પડે દરિદ્રતા કેટલી કઠિન છે. બે હાથ જોડીને સુદામો ભગવાનને કહે, વાલા હું તો એક ભટકતો બ્રાહ્મણ છું, તમારી કૃપાથી મને જે કંઈ મળશે ને એમાં હું સંતુષ્ટ રહીશ, પણ તમે તો વિશ્વંભર છો, તમારા જીવનમાં વિપત્તિ પડે ને હું જોઈ ન શકું, હું ભોગવીશ. બે મિત્ર યજ્ઞ યાગાદીના કાષ્ટ લઈને આવે છે ગુરુમા પાસે. લો માં, આ યજ્ઞ માટેના કાષ્ટ. કનૈયાની નજર નીચે છે, એક પણ શબ્દ ગુરુ માતાની સામે બોલતા નથી. પ્રભુ
ત્યારે ગુરુ માતા કૃષ્ણને કહે, કનૈયા તમારા મનમાં કઈક વાત છે, જે હોય તે મને બતાવો. ત્યારે ભગવાન ગુરુ માને કહે, માં મારા હિસ્સાના જે ચણા હતા એ ચણા સુદામા આરોગી ગયા. માં સુદામા આરોગી ગયા. ત્યારે ગુરુ માતાએ હાથમાં જડ લઈને શ્રાપ આપ્યો, જાઓ સુદામા, 7 જન્મની તમને દરિદ્રતા હો, આ મારો શ્રાપ છે. સુદામા કહે, માં તમારો શ્રાપ હું શિરોમાન્ય કરું, હું ભોગવીશ, પણ આ કનૈયા ઉપર વિપત્તિ પડે ને એ હું જોઈ ન શકું. ભગવાન કૃષ્ણ ગુરુ માતાને કહે, માં તમે શ્રાપ તો આપ્યો, પણ હવે સુદામા ઉપર કંઈક કૃપા કરો. ત્યારે ગુરુ માતાએ વચન આપ્યું કે જાઓ, આજ પછી તમે બંને જ્યારે મળશો ને ત્યારે સુદામાના 7 જન્મની દરિદ્રતા દુઃખ દૂર થશે. આ મારું અટલ વચન છે. જ્યારે મળશો ત્યારે ત્યાં સુધી તો દરિદ્રતા ભોગવવી પડશે સુદામદેવને. બસ ત્યારથી સોનાની દ્વારિકામાં રહે છે દ્વારિકાધીશ, અને પોરબંદરમાં નાનકડી ઝૂંપડીમાં રહે એ દિવ્ય તેજસ્વી બ્રાહ્મણ સુદામા. મહેરબાની કરીને સુદામાને કોઈ ગરીબ ન કહેતા. આ જગતમાં અમીર કોઈ વ્યક્તિ હોય તો પોરબંદરનો સુદામો છે. કારણ કે જેના પાસે કૃષ્ણ નામનું ધન હોય એ વ્યક્તિ ક્યારેય ગરીબ ન હો શકે. એ દુનિયાનો ધનાઢ્ય વ્યક્તિ છે. જેના પાસે રામ નામનું ધન હોય, જેના પાસે શ્યામ નામનું ધન હોય. પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને શ્યામ રતન ધન પાયો. એ ધન જેના પાસે હોય એ વ્યક્તિ ક્યારેય ગરીબ ન હોઈ શકે, એ અમીર હોય. સુદામાનો નિયમ છે અયાચક વ્રત, ક્યાંય માગવા ન જાય, ક્યાંય નહીં. હરિ કૃપાથી જે કાંઈ મળે એમાં સંતુષ્ટ રહે, એમાં આનંદમાં રહે, મસ્તમાં રહે. સુદામદેવના પત્ની જેનું નામ છે સુશીલા, નામ એવા ગુણ છે સુશીલામાં. શીલ એટલે ચરિત્ર, જેનું ચરિત્ર મહાન, જેના વિચારો મહાન, એ પાત્રનું નામ છે સુશીલા. સુશીલાજીએ વિચાર્યું કે મારા પતિદેવનો એક નિયમ છે અયાચક વ્રત, ક્યાંય માગવા નથી જતા, તો લાવને મારા બાળકોની આજીવિકા ચલાવવા માટે, મારા પરિવારની લાલન પાલન કરવા માટે હું 2-4 ઘરના કામ કરીશ, અને જે કાંઈ મને મળશે ને એનાથી મારા પરિવારની આજીવિકા ચલાવીશ. દયાની દેવી સુશીલા 2-4 ઘરના કામ કરે. સંતો કહે ને કે આપણા ઘરે કોઈ કામ કરવા માટે આવે ને તો એ વ્યક્તિ કદાચ આર્થિક રીતે નબળો ભલે હોય, પણ એના હૃદયમાં રામ તો છે જ, એના હૃદયમાં કૃષ્ણ તો છે જ. એને એના મહેનતાણું તો મળી જ જવાનું, પણ એ વ્યક્તિને તમે ક્યારેક પ્રેમથી બોલાવો ને ત્યારે એ વ્યક્તિ બહુ રાજી થાય. એ વ્યક્તિને જ્યારે જીવાતમાં પ્રેમ આપે, એને સ્નેહ આપે, એને આદર આપે, આ બહુ મોટી વાત છે કે નાનામાં નાના વ્યક્તિને જીવાતમાં જ્યારે આદર આપતો શીખી જાય ને ત્યારે એ વ્યક્તિ બહુ રાજી થાય. આ જગતમાં નાનો મોટો ગરીબ અમીર એ તો તમારા ને મારા ભેદ હોઈ શકે, બાકી ઈશ્વરના દરબારમાં બધા એક છે, અહીંયા કોઈ ભેદભાવ નથી. સુશીલાજી 2-4 ઘરના કામ કરવા માટે જાય, જે કંઈ મળે પરિવારની આજીવિકા ચલાવે. પણ એક દિવસ એવું બન્યું, 4 સંતો જે ના ઘરે કામ કરવા માટે સુશીલા જાય ત્યાં 4 સંતો પધાર્યા, અને સંતોના મુખે સુશીલાજીએ સાંભળ્યું કે ભગવાન કૃષ્ણના એક મિત્ર છે જેનું નામ છે સુદામા. સુશીલાજીને કમાલ, મારા પતિ કનૈયાના મિત્ર આજ સુધી મને વાતે ન કરી, લાવને જરા મારા પતિદેવને પૂછ્યું કે આ વાત સાચી કે ખોટી. સુશીલાજી આવ્યા સુદામદેવ પાસે, મહારાજ મેં જે વાત સાંભળી સાચી છે? ભગવાન કૃષ્ણના તમે મિત્ર છો, તમે સખા છો? હા દેવી, અમે બે સાથે ભણતા સાંદીપની આશ્રમમાં. તો મહારાજ તમે કૃષ્ણને મળવા શા માટે નથી જતા? તમારા સખાને, તમારા મિત્રને, તમારા ભાઈબંધને તમે મળવા શા માટે નથી જતા? સુદામદેવ કહે, દેવી હું મળવા તો જાઉં,
પણ એટલા માટે હું નથી જતો કે કૃષ્ણ કરતા ઉંમરમાં હું મોટો છું અને ઈ મારા કરતા નાના જ છે. દુનિયાનો એક નિયમ છે કે મોટો ભાઈ નાના ભાઈના ઘરે મળવા જાય ને તો કાંઈક ને કાંઈક લઈને જવું પડે. અરે આપણા પાસે તો કાંઈ નથી, હું શું લઈ અને કનૈયાના દરબારમાં જાઉં? हमारे पास तो कुछ नहीं है. સુશીલાજી કહે મહારાજ ઉભા રહો, હું 2-3 ઘરે ભિક્ષાવૃત્તિ કરીને આવું, જે કંઈ મળશે એ લઈને તમે જોજો કૃષ્ણના દરબારમાં. સુશીલાજી 2-4 ઘરે માગવા માટે જાય. દુનિયાનું અઘરામાં અઘરું કામ હોય ને તો બીજાના આંગણે માગવા જવું, કારણ કે માગવા વાળાનો હાથ નીચે છે અને દેવા વાળાનો હાથ સદૈવ ઉપર છે. ભગવાનને કહેજો વાલા અમારો વારો આવો ક્યારેય ના આવે, અમે દેતા રહીએ અને અમે કદાચ હાથ ફેલાવીએ તો દુનિયા વાળા પાસે હાથ ન ફેલાવીએ, પણ જેણે દુનિયા બનાવી એ દ્વારિકાધીશ પાસે અમે અમારો હાથ ફેલાવીએ, કારણ કે ઈ દે છપ્પર ફાડીને દે. સુશીલાજી માગવા માટે જાય. માગતા માગતા શું મળ્યું? 4 મુઠ્ઠી પૌવા મળ્યા. એ પૌવાને લઈ એક એક દાણો હાચવીને રાખે સુશીલાજી, કારણ કે માંગેલું ધન, માંગેલા પૌવા, આમાંથી કઈ પડે નહીં એનું બહુ ખ્યાલ રાખે છે સુશીલાજી. નાનકડી પોટલી બાંધી અને એ પોટલી સુશીલાજી સુદામદેવને આપીને કહે મહારાજ જાઓ, આ પોટલી લઈને તમે તમારા મિત્રને આપજો અને ખાસ કહેજો કે તમારા ભાભીએ આ પોટલીને મોકલાવી. સુદામદેવ શુક્લકડી શરીર, તૂટેલું ધોતિયું, બગલમાં પૌવાની પોટલી, એક હાથમાં લાકડી, એક હાથમાં માળા, બ્રહ્મ તેજથી દેદીપ્યમાન જેનું લલાટ, આંખોમાં એક દિવ્ય કરુણા, મુખમાં માધવનું નામ, ગળામાં સુંદર મજાની માળા, અને હરિ સંકીર્તન કરતા કરતા પોરબંદર થી સુદામદેવ જઈ રહ્યા છે દ્વારિકા નગરી તરફ. આવો આપણે પણ પ્રેમથી દ્વારિકા નગરીમાં સુદામદેવનું સ્વાગત કરીએ. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, चले श्याम सुंदर से मिलने सुदामा. गाते जाते मन में हरे कृष्ण रामा, गाते जाते मन में हरे कृष्ण रामा. गाते जाते मन में हरे कृष्ण रामा, गाते जाते मन में हरे कृष्ण रामा. चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से मिलने हरि बोल. સુદામદેવ હરિનામ સંકીર્તન કરતા જઈ રહ્યા છે દ્વારિકા નગરી તરફ. અને આ બાજુ બેઠા બેઠા ઝૂંપડીમાં સુશીલાજી કનૈયાને પ્રાર્થના કરે, વાલા તમારા પાસે મેં કદીએ કઈ માંગ્યું નથી, પણ આજે એટલું માંગુ કે મારા પતિદેવ તમને મળવા આવે છે, મહારાજ તમે એમને વધાવી લેજો, તમે એમને વધાવી લેજો, એટલું માંગુ. સુશીલાજીનો અંતરનાદ શ્રી હરિએ સાંભળો. સુદામદેવ જઈ રહ્યા છે દ્વારિકા નગરી તરફ. વચ્ચે બે વટે માર્ગો મળ્યા, યાત્રિકો મળ્યા. તો સુદામદેવે પૂછ્યું, મારે દ્વારિકા જવું, મને રસ્તો બતાવો ને, ક્યાંથી જવાય? તો બે વટે માર્ગોએ રસ્તો બતાવ્યો અને અમારા પૂજ્ય ભાઈશ્રીના કાકા જીવરાજ કાકાએ જે પદ લખ્યું એ પદમાં વટે માર્ગો ગાય બોલે અને સુદામાને સરનામું બતાવે દ્વારિકા નગરીનું. જીવરાજ કાકા બોલે,
થોડી ધજા ફરકે જોતા હૃદય ઠરે થોડી ધજા પર કે જોતા હૃદય એ ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે હે 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 જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે મુજે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હા જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હે જુઓ હરિ બોલ. સુદામાજી દ્વારિકામાં જાય છે સુદામદેવ બે યાત્રાળુઓ કહે મહારાજ ઓલી ધોળી ધજા ફરકે ને એ ધોળી ધજાને જોતા જોતા તમે આગળ જાઓ દ્વારિકા નગરીમાં પહોંચી જશો અને એ દિવ્ય ધોળી ધજાના 52 ગજની ધજા લહેરાઈ રહી છે અને એ ધજાના દર્શન કરતા સુદામદેવ આગળ આવ્યા જોયું તો સોનાની દ્વારિકા ઓહો આ સોનાની દ્વારિકા અને એમાં બિરાજમાન શ્રી કૃષ્ણ મને ભૂલી તો નહીં ગયા હોય ને પણ નહીં અમે હારે ભૈણા ભૂલ્યા નહીં હાલને જરા આગળ જાઓ જ્યાં આગળ ગયા મોટો દ્વાર જોયો અને એ દ્વારની બહાર બે દ્વારપાલો હતા સુદામદેવને રોઈકા અને અમારા જીવરાજ કાકા ગાય કોણ છો ને ક્યાંથી આવ્યા પોટલીમાં શું લઈ આવ્યા કોણ છો ને ક્યાંથી આવ્યા હોટલીમાં શું એ લઈ તમે કોણ છો ને ક્યાંથી આવ્યા પોટલીમાં શું લઈ આવ્યા કોણ છો ને ક્યાંથી આવ્યા હોટલીમાં શું લઈ એ આવા આખો દિવસ જીવ ખાય છે રે હે આવા આખો દિવસ જીવ ખાય છે હે આવા આખો દિવસ જીવ ખાય છે રે હે આવા આખો દિવસ જીવ ખાય છે આ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે એ જીએનો મનનો મહેરામણ છલકાય છે રે એનો મનનો મહેરામણ છલકાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હા જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે દ્વારપાલો કહે છે મહારાજ તમે કોણ છો ને ક્યાંથી આવ્યા આ પોટલીમાં તમે શું લઈ આવ્યા તમારો પરિચય આપો ત્યારે એ અવાજમાં એવી કરુણા હતી એ અવાજમાં એવી મીઠાશ હતી બે હાથ જોડી અને સુદામદેવ કહે મહારાજ જેવા તમે એવો હું આ ભગવાન શ્રી કૃષ્ણ છે ને એનો હું મિત્ર છું એ મારા સખા છે હું એનો સખા છું એકવાર કનૈયાને ખબર તો આપો કે પોરબંદર થી એમના મિત્ર સુદામા આવ્યા છે મારે મારા કૃષ્ણને મળવું છે દ્વારપાલોને થયું હાલો ને આ સંદેશો તો આપીએ કનૈયાને પ્રભુને ત્યાં તો દ્વારપાલો ભીતર આવીને છડી પુકારી દ્વારિકાધીશને ઘણી ખમા દ્વારિકાધીશને ઘણી ખમા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી રાજ સિંહાસન પર ઉભા થયા દ્વારપાલોને પૂછ્યું છડી પુકારવાનું કારણ શું ત્યાં તો દ્વારપાલો કહે પ્રભુ આપને મળવા માટે પોરબંદર થી આપના મિત્ર સુદામા આવ્યા પ્રભુ સુદામા આવ્યા નામ સાંભળી હળી કાઢી હરી દોયડા
એટલે સુદામાને વધાવી લીધા, સુદામાને બાહોપાસમાં લીધા શ્રી કૃષ્ણ. એક એક પટરાણીઓ જોયે કે આ મોંઘેરા મહેમાન કોણ આવ્યું, કે ભગવાન દોડી દોડી અને મહેમાનનું સ્વાગત કરે. વધાવ્યા છે પ્રભુએ સુદામદેવને, બિરાજમાન કર્યા. પટરાણીઓને ભગવાન કહે જાવ આ પવિત્ર બ્રાહ્મણોની આપણે સેવા કરવી જોઈએ, ઉના ઉના જળ લઈને આવો, મારે મારા સુદામદેવના ચરણ ધોવા. હજી તો પટરાણી જળ લેવા માટે જાય ને ત્યાં તો ભગવાનની બે નયનોમાં ગંગા ને યમુના, એ બંનેને થયું કે આજે કામ નહીં આવી તો ક્યારે કામ આવશું, હાલને નયનોમાંથી વહેવા લાગીએ. ત્યાં તો શ્રી હરિના બંને નયનોમાંથી ગંગા ને યમુના, અને એ ઉના જળે સ્વયં ગોવિંદ સુદામાના ચરણ પ્રક્ષાલન કર્યા, અને ઉપરથી દેવતાએ પુષ્પોની વૃષ્ટિ કરી. બોલો ભક્તવત્સલ ભગવાન કી જય હો. સુદામાના ચરણ ધોયા છે પ્રભુએ, સુંદર મજાનું પિતાંબર અને ઉપવસ્ત્ર ઓઢાડ્યું પ્રભુએ. હવે ઓલી પૌવાની પોટલી દેવી પણ આપે કઈ રીતે, બોલો હરે હરે, કે આ સોનાની નગરીમાં મારી પૌવાની પોટલી ક્યાં દેખાવાની. તો આમથી તેમ પોટલીને ફેરવે. ભગવાનને થયું કે આને કંઈક આપવું છે પણ આપી નથી શકતા, લાવને જરા લઈ લો, એ શુદ્ધ આપવા માંગે છે. ત્યાં તો ભગવાન કૃષ્ણએ સુદામાના બગલમાંથી પૌવાની પોટલી ખેંચી લીધી. એક એક ગાંઠ ભગવાન ખોલે છે, માનો ગાંઠ નહીં પણ જાણે સુદામાના ભવ બંધનની દરિદ્રતા દૂર કરતા હોય ને એવું લાગે. એક એક ગાંઠ ભગવાને ખોલી અંદર જોયું, ત્યાં તો પૌવા. એક મુઠ્ઠી ભગવાન દ્વારિકાધીશે આરોગી પૌવાની, પૌવાની બીજી મુઠ્ઠી ભગવાન દ્વારિકાધીશે આરોગી. પણ જ્યાં ત્રીજી મુઠ્ઠી પ્રભુ આરોગવા જાય ત્યાં તો રૂકમિણીજી આવીને હાથ પકડી લીધો. પ્રભુ કુલ ડાઉન, શાંત થાવ, હવે તમે આ મત આરોગો. આ ત્રીજી મુઠ્ઠી જો તમે આરોગી ગયા ને તો મારે સુદામાની દાસી બની અને એનું સેવા કરવું પડશે. મત આરોગો મેરે ઠાકોર, મત આરોગો. ત્યારે ભગવાન રૂકમિણીજીને કહે દેવી, આ પૌવાની કિંમત તમે ન કરી શકો, આ પૌવાની કિંમત તો હું કરી શકું. જે રીતે રામાયણમાં શક્તિ સ્વરૂપા ભક્તિ સ્વરૂપામાં શબરી, ઈ શબરી ના હેઠાબોર જ્યારે રામચંદ્રજી આરોગતા હતા ત્યારે લક્ષ્મણે પ્રશ્ન કર્યો હતો, મોટા ભાઈ આ શબરીના હેઠાબોર તમે આરોગો, અરે આ બોરમાં તમને એવો કયો સ્વાદ લાગે, કઈ મીઠાશ લાગે કે આ હેઠા બોર તમે આરોગો છો. ત્યારે રામચંદ્રજી લખણને કહે લક્ષ્મણ, આ બોરની કિંમત તમે ન કરી શકો, આ બોરની કિંમત તો હું કરી શકું. એમ અહીંયા ભગવાને પૌવાની ત્રીજી મુઠ્ઠી જ્યાં રૂકમિણીજીના મુખારવિંદમાં મૂકી ત્યાં તો અલૌકિક સ્વાદ. એક એક પટરાણી આવી અને જલ્દી પોટલીને ખાલી કરી દીધી. પોટલી સાફ, એ પોટલી સાફ થઈ ને પછી રૂકમિણીજી ધીરેકથી સુદામદેવને કહે મહારાજ એટલા જ પૌવા લઈ આવ્યા, 2-4 ગુણી ભરીને આવ્યો તો. સુદામા કહે માં એટલા પૌવા માટે 2-4 ઘર ફર્યો ને તમે ગુણીની વાત કરો. અમારા બાપજી કહે ને કે ઘઉંની ગુણી જે ઉપાડી શકે એ ખરીદી ન શકે, અને ખરીદી શકે એ ક્યારે ઉપાડી ન શકે. કોઈ મજૂર માણસને તમે કહો કે ચોથા માળે ઘઉંની ગુણી મૂકવી તો પ્રેમથી મૂકી દેશે, પણ એ વ્યક્તિને તમે એમ કે ઉપાડવાનું સામર્થ્ય છે, ખરીદવાનું સામર્થ્ય તો હાથ જોડશે. એમ ઠાકોરજી કોઈને ઉપાડવાનું સામર્થ્ય આપે, કોઈને ખરીદવાનું સામર્થ્ય પ્રભુ આપે. ભગવાને પૌવા આરોગ્યા, અને આ પૌવા આરોગી ભગવાને સુદામાને એક વસ્તુ આપી. ગુરુ માતાએ શ્રાપ આપ્યો તો શ્રી ક્ષય. શ્રી એટલે લક્ષ્મી અને ક્ષય એટલે વિનાશ. દરિદ્રતાને સંસ્કૃતમાં કહેવાય શ્રી ક્ષય. પણ 4 મુઠ્ઠી પૌવા આરોગી અને ભગવાને સુદામદેવને શું આપ્યું તો કે શ્રી ક્ષય. એનું ઉલટું તમે વાંચો તો યક્ષશ્રી. શ્રી ક્ષય યક્ષશ્રી. યક્ષ એટલે કુબેર, શ્રી એટલે લક્ષ્મી. જે સંપત્તિ ભગવાને કુબેરને આપી એ સંપત્તિનું દાન ભગવાન દ્વારિકાધીશે સુદામદેવને કર્યું છે. સુદામદેવને અદ્ભુત સંપત્તિ આપી, અલૌકિક સંપત્તિ આપી ભગવાન શ્રી હરિએ. સુદામાની કીર્તિ વધારી. હવે તો જૂના મિત્ર મળે તો જૂની વાતો નીકળે.
તો સુંદર સંવાદ થયો છે ભગવાન કૃષ્ણ અને સુદામદેવ વચ્ચે. અનેક દિવસો દ્વારિકામાં રોકાણા. અંતે ભગવાનને કહે હવે મને રજા આપો, હું પોરબંદર જાઉં. ભગવાન કે જાવ હોય તો જાઓ, પણ મારું પિતાંબર તો આપતા જાઓ. સુદામો કે લે બાપ, તમારું પિતાંબર તમને મુબારક, મારું ધોતિયું બરોબર, જે રીતે આવ્યો તો એ રીતે હું જઈશ. ભગવાન શ્રી હરિને પિતાંબર દઈ ભગવાને ગરુડદેવને આદેશ આપ્યો, જાઓ સુદામદેવને પોરબંદરમાં તમે મૂકીને આવો. પોરબંદરમાં આવ્યા, દિવ્ય મહેલ પ્રદાન કર્યો છે ભગવાન શ્રી કૃષ્ણએ. સુદામદેવની કીર્તિ એવી વધારી કે તમે 4 ધામની જાત્રા કરો પણ છેલ્લે પોરબંદરમાં સુદામાપુરીના દર્શન ન કરો ને તો આપણી જાત્રા અધૂરી કહેવાય. એવી દિવ્ય મહિમા વધારી છે પોરબંદરના પવિત્ર બ્રાહ્મણ સુદામદેવની. આજે તમે પોરબંદરમાં જાઓ તો 3 વસ્તુ તમને જોવા મળે: સત્યમ, શિવમ અને સુંદરમ. સત્યમ એટલે ગાંધી બાપુની જન્મસ્થળી પોરબંદર, કીર્તિ મંદિર, એ સત્યતાનું પ્રતીક છે. શિવમ એટલે સુદામાપુરી, એ શિવમનું પ્રતીક છે. અને સુંદરમ, સુંદરમની કમી પોરબંદરમાં હતી, પણ અમારા પૂજ્ય ભાઈશ્રી, અમારા ગુરુદેવે સાંદીપની વિદ્યા નિકેતનમાં હરિ મંદિર બનાવી અને સુંદરમની કમી પરિપૂર્ણ કરી. સત્યમ, શિવમ અને સુંદરમ, આ દર્શન થાય તો સુદામાની કીર્તિ પ્રભુએ વધારી છે. નેતિ નેતિ કહી વેદ પુકારે, ભૈરવીના તાલે નેતિ નેતિ કહી વેદ પુકારે. શ્રી હરિએ સુદામાની કીર્તિ વધારી. ભગવાનને થયું કે હવે મારે મારી લીલાઓને પૂર્ણ કરવી છે, મારે કોકને નિમિત્ત બનાવવા જોઈએ. પરમાત્માએ વિચાર્યું કે બીજાને નિમિત્ત બનાવું એના કરતા લાવને મારા જ બાળકોને નિમિત્ત બનાવું. પોતાના જ બાળકોને નિમિત્ત બનાવ્યા છે પ્રભુએ. સામ નામના બાળક એ પિંડારક ક્ષેત્રમાં આવી દુર્વાસા મુનિની પરીક્ષા કરે છે. મહારાજ, આ અમારા સાથે આવેલી સ્ત્રી ગર્ભવતી છે, તમે તમારા તપ બળે બતાવો કે એમના ગર્ભમાં દીકરો છે કે દીકરી. ત્યારે ઋષિ મુનિઓ સમજી ગયા કે આ તો ભગવાનના બાળકો છે, અમારી મસ્કરી કરે, અમારી પરીક્ષા કરે, આ અયોગ્ય છે, આ અનુચિત છે. ઋષિઓએ લીધું હાથમાં જળ, શ્રાપ આપ્યો કે એમના પેટમાં ન દીકરો ન દીકરી, પણ તમારા યાદવોનો સંહાર કરનાર એક મુષળ પ્રગટ થશે, આ અમારો શ્રાપ છે. ભગવાનના બાળકો નિસ્તેજ બની ગયા, કાળા બની ગયા પ્રભુના સંતાનો. ઉદ્ધવજીના ચરણોમાં આવીને ઢળી પડ્યા, મહારાજ અમારાથી બહુ મોટો અપરાધ થયો, અમે ઋષિઓની પરીક્ષા કરીને શ્રાપ મળ્યો કે એમના પેટમાં એક મુષળ પ્રગટ થશે જે યાદવોનો સંહાર કરશે. ઉદ્ધવજીએ તમામ વાતો ભગવાનને સંભળાવી. પ્રભુ, તમારા સંતાનોએ બહુ મોટો અપરાધ કર્યો. ત્યારે ભગવાન ઉદ્ધવને કહે, ઉદ્ધવ, આ તો મારી લીલા છે, મારે મારી લીલાને પૂર્ણ કરવી હતી ને એટલે મેં જ મારા બાળકોને નિમિત્ત બનાવ્યા. જાઓ મહારાજ, 7 દિવસનો સમય છે. 7મા દિવસે સોનાની દ્વારિકા સમુદ્રમાં ડૂબી જવાની, આના કોઈ અવશેષો નહીં રહે. બધાને સમાચાર આપો કે 7 દિવસમાં નગરીને ખાલી કરે, ખાલી કરે. ઉદ્ધવજી અને ભગવાનનો અહીંયા જે સંવાદ થયો ને 11 સ્કંદમાં, આને બહુ મોટો સંવાદ કીધો છે. ભાગવત ધર્મની એક વાતો ભગવાને ઉદ્ધવજીને સંભળાવી છે 11મા સ્કંદમાં. આ સ્કંદ ભાગવતજીનો પ્રાણ તો 10મો સ્કંદ છે જ, પણ ભાગવત ધર્મની તમારે વિસ્તારથી ચર્ચા સાંભળવી હોય ને તો 11મો સ્કંદ તમે સાંભળજો, વાંચજો. અત્યારે તો એક ટાઈમની કથા છે, સમય અભાવે સંક્ષેપમાં આપણે એના દર્શન કરી રહ્યા, પણ ક્યારેક તમને સમય મળે ને ત્યારે ઘરે બેઠા તમે 11 સ્કંદને વાંચજો. અદ્ભુત ભાગવત ધર્મની, ભક્તિની, જ્ઞાનની અને કર્મનો સિદ્ધાંત ભગવાને ઉદ્ધવજીને સંભળાવ્યો છે 11 સ્કંદમાં. ભક્તિની વ્યાખ્યા કરી. એક એક પ્રશ્ન ઉદ્ધવજી કરતા જાય અને શ્રી કૃષ્ણ
ઉદ્ધવજીના એક એક શંકાનું નિરાકરણ કરી જવાબ આપી અને ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો છે પ્રભુએ ઉદ્ધવજીને. ભગવાન શ્રી હરિ યાદવોને લઈને દ્વારિકા છોડી અને હવે જઈ રહ્યા છે પ્રભાસ ક્ષેત્ર સોમનાથ, પ્રાચીનો પીપળો. વિચાર તો કરો બાપ, કનૈયાનો ક્યાં મથુરાની જેલમાં જન્મ, ક્યાં ગોકુળ અને વૃંદાવનમાં બાળ લીલાઓ, ક્યાં મથુરામાં આવી પાપી કંસનો ઉદ્ધાર કરી, આસુરી તત્વનો વિનાશ કરી, 100 વર્ષ દ્વારિકામાં રાજ લીલાઓ કરી, અને ક્યાં પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથમાં મહાદેવજીના શરણે પ્રભુએ પોતાના દેહોત્સર્ગ, પોતાના દેહને ત્યાગ્યો. શ્રી હરિએ આ ધરતીને 2 મોહન મળ્યા. ધ્યાન દેજો, આ ધરતીને 2 મોહન મળ્યા. એક મોહનનો જન્મ થયો પોરબંદરમાં, મોહનદાસ કરમચંદ ગાંધી, જેનો જન્મ થયો પોરબંદરમાં અને દેહ છોડ્યો દિલ્હીમાં, યુપીમાં. અને એક મોહનનો જન્મ થયો યુપીમાં, ઉત્તર પ્રદેશ મથુરામાં, અને એ પોતાના દેહને છોડ્યા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં. આ 2 મોહને અદ્ભુત ક્રાંતિ કરી. એક મોહનદાસ કરમચંદ ગાંધી, જેણે તમને ને મને આઝાદી આપી અને ભારતને એક ગૌરવાન્વિત ક્ષણ જે તમે એનું કહી શકીએ કે આખું દેશ એ બ્રિટિશ સરકારના તાબા હેઠળ આપણે જે ગુલામી ભોગવતા હતા, પણ એ ગુલામીના તાળા તોડી અને તમને ને મને આઝાદી આપી હોય તો મોહનદાસ કરમચંદ ગાંધી. વધાવો તાળીઓથી એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને. અને એક મોહન જગતને મળ્યા સ્વયં માધવ, શ્રી કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ, પ્રેમા અવતાર શ્રી કૃષ્ણ. એ કૃષ્ણ પ્રાણ છોડવાના પ્રભાસ ક્ષેત્રમાં એક ને ભગવાન બોલાવે. દાઉજી મહારાજને બોલાવ્યા, મોટા ભાઈ, રામા અવતારમાં તમે નાના હતા ને હું મોટો હતો, તમે લક્ષ્મણ હતા, હું રામ હતો, પણ આ કૃષ્ણ અવતારમાં તમે મોટા બન્યા, હું નાનો બન્યો, તમારા ને મારા ઋણ પૂરા થયા મહારાજ. જ્યારે રામાયણમાં એક ધોબીના કહેવાથી મેં સીતાજીનો ત્યાગ કર્યો હતો ને, ત્યારે મેં તમને આજ્ઞા આપી હતી કે જાઓ આ જાનકીજીને તમે ઋષિના આશ્રમમાં પધરાવીને આવો, મૂકીને આવો. ત્યારે લક્ષ્મણની આંખમાં દળદળ આંસુ, રામચંદ્રજીના ચરણોમાં ઢળી પડ્યા. લક્ષ્મણ, મોટા ભાઈ તમે શું કહો છો? મારી માં જાનકીજી અત્યારે ગર્ભવતી છે અને આ અવસ્થામાં હું એને એક ધોબીના કહેવાથી ઋષિના આશ્રમમાં મૂકવા જાઉં ને, આ યોગ્ય છે, અનુચિત છે. પણ તમે મોટા છો ને એટલે મારે આજ્ઞાનું પાલન કરવું પડે. વાલા, હું તમારા પાસે એટલું માંગુ કે બીજો જન્મ આપવો હોય તો મને નાનો ન બનાવતા મને મોટો બનાવજો ભાઈ, મને મોટો બનાવજો. એ જ રામા અવતારના લક્ષ્મણ કૃષ્ણ અવતારમાં બન્યા છે બલભદ્ર નારાયણ. ભગવાને દાઉજી મહારાજને કીધું, મોટા ભાઈ આપણા ઋણ પૂરા, આપ આપના રસ્તે, હું મારા રસ્તે. ધીરે ધીરે પ્રભુનો રથ આગળ વધ્યો. અર્જુનને બોલાવ્યા પ્રભુએ. અર્જુન, ધર્મરાજા યુધિષ્ઠિરને મારી યાદી આપજો કે અંત સમય એમને મળી ન શક્યો, મારી યાદી આપજો. ત્યારે અર્જુન ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં ઢળી પડ્યા. પ્રભુ, આપ જાશો તો મારો રથ કોણ ચલાવશે? હું એક અવાજ કરતો ત્યાં તો તમે સારથી બની અને મારું સારથીપણું કરતા. હું કહું આમ લઈ જાવ તો એમ લઈ જતા, હું કહું આમ લઈ જાવ તો એમ લઈ જતા. આપ જશો તો મારો રથ કોણ ચલાવશે? ગોવિંદ, આપ મત જાઓ, અને જાવું હોય ને તો મને હારે લઈ જાઓ. ત્યારે ભગવાન અર્જુનને કહે, અર્જુન, કોઈ જીવાત્મા સાથે આવતો નથી અને કોઈ જીવાત્મા સાથે જતો નથી. એકમેકના ઋણ પૂરા, સંબંધ પૂરા. તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. આજે એ જ અર્જુન જેના જીવનમાંથી કૃષ્ણ નીકળી જાય ને બાપ, એ દેહની કોઈ કિંમત નથી. એ જ અર્જુન આજ કાબાઓથી લૂંટાઈ ગયા બાપ.
જે અર્જુને મહાભારતનું યુદ્ધ જીતી કૌરવોનો ઉદ્ધાર, કૌરવોને મારી અનેક દિવસો ચાલનારું એ યુદ્ધ ભગવાનની કૃપાથી અર્જુને યુદ્ધને જીતું, પાંડવોએ યુદ્ધને જીતા. પણ આજે એ જ અર્જુન કાબાઓથી લૂંટાઈ ગયા, શક્તિ ક્ષીણ થઈ ગઈ અર્જુનને. સમય સમય બલવાન હૈ નહીં કોઈ પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ. કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ. એ જ અર્જુન, એ જ એનું ગાંડીવ, પણ કાબાઓથી લૂંટાઈ ગયા મહારાજ અર્જુન.